વિદ્યાર્થી બહેનો, છેલ્લે આપણે વિભાગ ડીની અંદર લેખન વિભાગમાં મેં તમને એવી વાત કરેલી કે એમનો આપણે પહેલો મુદ્દો એટલે કે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કે જે 4 ગુણમાં છે એને આજે આપણે ન્યાય આપવાના છીએ. ફરીથી તમારું ધ્યાન દોરી દઉં. તમારી પાસે જે ચોપડો છે એ ચોપડાને પાછળ 20 પાના મેં છેલ્લે તમને ગણાવીને વાત કરેલી, બતાવેલું, પ્રેક્ટિકલી કરી બતાવ્યું હતું કે 20 પાના રાખી 21મી પાનું તમે આમ વાળી દો. ત્યાં તમે નવો વિભાગ આપો જેનું નામ લેખન વિભાગ, અને ત્યાંથી આપણે આ વિભાગના 4 મુદ્દાને સમજવાના છે અને લખવાના છે. હજી જે બહેનોને ખ્યાલ ના આવે બરાબર સમજી લ્યો. ધોરણ 10માં ગુજરાતી વિષયમાં તમામ વર્ગની અંદર એક જ ચોપડો કુલ બનાવવાનો થશે, જે આપણે બનાવેલો છે. આગળના ભાગમાં આપણે વ્યાકરણ વિભાગ શરૂ કર્યો, જેમાં આપણે 4 મુદ્દા પૂરા કર્યા. ચોપડાની પાછળ છેલ્લેથી 20 પાના ગણી 21મું પાનું વાળી અને ત્યાંથી નવો વિભાગ લેખન વિભાગ આપણે શરૂ કરવાનો છે. આ ચોપડો તમારે આખું વર્ષ સાચવવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે અને એનું માવજત કરવાની છે. વર્ષ દરમિયાન ગમે ત્યારે ચેક કરવા માંગશે ત્યારે તમારે આપવો પડશે. બરાબર ખ્યાલ રાખે તમામ બહેનો. તો હવે લેખન વિભાગમાં આપણે અભ્યાસક્રમ પ્રમાણે પહેલો મુદ્દો છે અર્થ વિસ્તાર, એને આપણે ન્યાય આપીએ છીએ. લેખન વિભાગમાં પહેલો મુદ્દો છે અર્થ વિસ્તાર. આ 4 ગુણની અંદર છે. ફરીથી તમારું ધ્યાન દોરી દઉં. 4 ગુણની અંદર અભ્યાસક્રમની અંદર છે. પરીક્ષાની અંદર કોઈ પણ 2 વિચાર વિસ્તાર આપ્યા છે, અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર. એના 2 નામ છે, એટલે આપણે ખાસ ખ્યાલ રાખીશું, ભૂલ ન થાય. એને વિચાર વિસ્તાર પણ કહેવાય અને અર્થ વિસ્તાર પણ કહેવાય. બરાબર. તો આપણે પહેલો મુદ્દામાં આપણે લખીએ, વધારે ખ્યાલ આવશે તમને. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચડાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. બેનો, આ 2 વાર માર્ચ 12 અને 19ની અંદર પરીક્ષાની અંદર પૂછાયેલો છે. બરાબર ધ્યાન આપો. માર્ચ 2012 એટલે આજથી 8 વર્ષ પહેલા પૂછાણો હતો અને પાછું 19માં આને રિપીટ કરવામાં આવ્યું. આવા 2 ઉદાહરણ આપ્યા છે પરીક્ષાની અંદર. તમારે કોઈ પણ એક જ લખવાનો છે. બરાબર યાદ રાખો. વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર એટલે શું? તમને કોઈ આવો સામાન્ય પ્રશ્ન પૂછે તો વિચારી અને વિસ્તાર કરવાની જે ક્રિયા છે શબ્દ શબ્દને, અને તમે તમારી રીતે મૌલિક એમાં ઉમેરો, તેને વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર એમ કહેવામાં આવે છે. અહીંયા આપેલી માત્ર 2 પંક્તિ છે, પણ તમારે જવાબ સ્વરૂપે જ્યારે લખો ત્યારે મોટો એક પેરેગ્રાફ એટલે કે 2 પેરેગ્રાફ નાના, બરાબર, ઓછામાં ઓછું 12 થી 15 લીટીમાં જવાબ તમારે લખવો પડે.
તો તમારો આ વિચાર વિસ્તાર છે સાચો અને વ્યવસ્થિત બન્યો કહેવાય. વિચાર વિસ્તાર કરતી વખતે બીજી વસ્તુ એ બાબત ધ્યાન રાખવી પડે કે વિષયાંતર ન થવું જોઈએ. જો અહીંયા સફળતા, પરિશ્રમ, મહેનત એની વાત કરવામાં આવી છે, બરાબર. કહેવાય એમ માંગે છે હસ્ત એટલે હાથ, રેખા એટલે જે લીટીઓ છે તેને રેખા કહેવાય. કોઈના નસીબમાં છે આપણે એવું બોલીએ કે તારા નસીબમાં નથી, તારા નસીબમાં છે, તું ભાગ્યશાળી છો, આવું કશું જ નથી. કવિ એવું કહેવા માંગે છે કે જો તમારે સફળ થવું હોય તો અથાગ પ્રયત્ન સિવાય કોઈ રસ્તો નથી. બેસ્ટ પ્રયત્ન, મહેનત. તમે મહેનત કરશો એટલે આપોઆપ સફળ થશો. એના માટે એને દ્રષ્ટાંત એ આપ્યું છે નકશા. ડ્રોઈંગ શીટ ઉપર સરસ મજાનો એક બંગલો બનાવવો હોય તો એનો એક નકશો બનાવે એટલે મકાન બની ગયું ન કહેવાય. બરાબર સમજો. નકશો બનાવ્યો એટલે મકાન બની ગયું નથી, પણ મકાન બનાવવા માટે પાયા ગાળવા પડે, રેતી, સિમેન્ટ, કાંકરી, લાકડું, લોખંડ, મજૂર, પાણી, આ બધી જ વસ્તુની જરૂર પડે. અને સખત મહેનત કરી અને મોટો ઇમારત અથવા બંગલો અથવા પેલેસ આપણે બનાવી શકીએ. પણ ક્યારે મહેનત કરીએ. એમ સફળ થવા માટે માત્ર હાથની રેખાઓ બીજાને બતાવવાથી આપણે સફળ થતા નથી, પણ એ હાથ દ્વારા આપણે અથાગ પ્રયત્ન કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ વસ્તુને આપણે પેરેગ્રાફ પાડી, નાના નાના 2 પેરેગ્રાફ, ઓછામાં ઓછી 12 થી 14 લીટી, બરાબર સમજો. કોઈ પણ વિચાર વિસ્તાર પૂછ્યો હોય, નિબંધ માળાની અંદર ઓછામાં ઓછા 200 વિચાર વિસ્તાર આપેલા છે. એમાંથી કોઈ પણ પૂછી શકાય. આનું કોઈ નક્કી માપદંડ નથી, બરાબર. આપણે તો એક નમૂનાનો 1 કે 2 કરશું નોટબુકમાં. તમારે વિસ્તૃત વાંચવા પડશે. આ અપઠિત આખો વિભાગ છે 20 ગુણનો. લેખન વિભાગ, વિભાગ ડી એ 20 ગુણ કુલ છે. 4 મુદ્દા આપણા અભ્યાસક્રમમાં છે, એમાંનો આ પહેલો મુદ્દો છે. તો આને આ રીતે આપણે વિવરણ કરવું પડે, વિષયાંતર ન થાય એ રીતે, જોડણી દોષ ન થાય એ રીતે, વાક્યનો પદક્રમ જળવાવો જોઈએ. વાચ્ય, સુંદર, મરોડદાર અક્ષર દ્વારા આપણે આને રજૂ કરી શકાય. ચાલો હવે આપણે પેરેગ્રાફ પાડી આની નીચેથી 1-2 લીટી છોડી અને લખો તમે, એટલે આનો આપણે વિસ્તાર કરીએ, અર્થ વિસ્તાર કરીએ. લખો. જિંદગીની સફળતા માણસની હસ્તરેખામાં હોતી નથી. પૂર્ણ વિરામ. આગળ આ પંક્તિ દ્વારા કવિ આપણને જીવનમાં મહેનતનું શું મહત્વ છે તે ઇમારતના ઉદાહરણ દ્વારા
સમજાવ્યું છે. જો આપણે એનો અર્થ કાઢ્યો કે પૂર્ણ વિરામ કરો, હવે લખતા નહીં, બરાબર. આ 2-3 લીટી થઈ, પહેલો અર્થ કાઢ્યો એટલે ફકરો પાડી દેવાનો, જેને અર્થ કહેવાય. હવે આપણે એની વિસ્તાર સમજૂતી આપી છે, બરાબર. એટલે પાછો ફકરો પાડવાનો આમાં, બરાબર. એક જ ફકરામાં લખવું એવું નથી, 2-3 ફકરા પણ કરી શકીએ, વધુ ઓછામાં ઓછા 2 ફકરા, વધુ 3 ફકરા નાના બનાવી શકીએ. અતિ પાછું લંબાણી ન હોવું જોઈએ, બરાબર. યાદ રાખજો. તંતે એમનો આમ વિચાર વિસ્તાર જ છે, નિબંધ નથી. 30-35 લીટીનો જવાબ આનો હોઈ શકે નહીં, નહીંતર 0 ગુણ આપશે ભાઈ, ચોપડો મારી દેશે. એટલે વિષયાંતર ન થાય એ પણ એટલું જ જરૂરી છે. હવે પેરેગ્રાફ પાડીને લખો. આપણે જાણીએ છીએ કે કેટલીક વ્યક્તિઓ નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. પૂર્ણ વિરામ. તેમની દ્રષ્ટિએ નસીબમાં સુખ સમૃદ્ધિ હોય તો જ મળે એમ માને છે. પૂર્ણ વિરામ. આગળ. જીવનમાં પણ આવી વ્યક્તિ નિષ્ફળ જાય તો ભાગ્યને જવાબદાર ગણે છે. પૂર્ણ વિરામ. આગળ. આવી વ્યક્તિ એવું માને છે કે જિંદગીની સફળતા આપણા હાથમાં જ હોય છે. પરંતુ હાથની રેખા આપણને સફળ બનાવી શકતી નથી. પૂર્ણ વિરામ. હવે પેરેગ્રાફ પાડીએ. એક લીટી પાછી છોડી દેવાય, બરાબર. યાદ રાખો.
અને ઉપલા લેવલથી જ્યાંથી તમે પેરેગ્રાફ પાડ્યો હોય એમ લખતા 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 પાછું એક લીટી છોડી અને એ જ લેવલથી આપણે લખાય, જેથી લખાણ આપણું સરસ લાગે. બરાબર યાદ રાખો બેનો. લખવાની પણ એક કળા છે ને ખાસ કરીને લેખન વિભાગમાં તો એનું મહત્વ સવિશેષ જોવા મળે છે. જો જરાય વિષયાંતર ન થાય તો આપણે પહેલી લીટીને સમજ્યા, બીજી લીટીને આપણે પાછું એને વાક્ય સ્વરૂપે બનાવાય. લખો, પેરેગ્રાફ પાડી નાખી. ઇમારત બનાવવી હોય તો માત્ર નકશો કામમાં આવતો નથી. માત્ર નકશો કામમાં આવતો નથી, પરંતુ તેના માટે બીજી અનેક વસ્તુની જરૂર પડે છે. બીજી અનેક વસ્તુની જરૂર પડે છે. સાથે ખૂબ જ મહેનત કરવી પડે છે. સાથે ખૂબ જ મહેનત કરવી પડે છે. પૂર્ણવિરામ. આગળ. ત્યારે મોટી ઇમારત બની શકે છે. મોટી ઇમારત બની શકે છે. પૂર્ણવિરામ. સંસ્કૃતમાં પણ કહેવામાં આવ્યું છે કે સૂતેલા સિંહના મુખમાં પશુ પ્રવેશતા નથી. પશુ પ્રવેશતા નથી. અલ્પવિરામ. વનરાજાએ પણ શિકાર કરવા જંગલમાં ભટકવું પડે છે. જંગલમાં ભટકવું પડે છે. પૂર્ણવિરામ. હવે આપણે અંત તરફ જઈએ છીએ, એટલે કે આ વિચાર વિસ્તારમાંથી આપણને શું બોધ મળે છે. બરાબર. તો છેલ્લે 2-3 લીટીમાં આપણે બોધ બતાવી અને આ વિચાર વિસ્તારને સંપન્ન એટલે કે પૂરો કરાય. આમાંય કરી શકો. નાનો એવો 2 લીટીનો ફકરો પણ તમે પાડી શકો. બરાબર. પૂર્ણવિરામ કરી 1 લીટી છોડી છેલ્લી ફકરો 2 લીટીનો લખી નાખો. લખો.
ભાગ્ય નહીં, પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ. જીવનમાં ભાગ્ય નહીં, પરંતુ પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ. અલ્પવિરામ. કાળા માથાનો માનવી, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે, ધારે તે કરી શકે છે. પૂર્ણ વિરામ. બીજો વિચાર વિસ્તાર આપણે લખીએ છીએ. પાનું ફેરવી નાખો. જ્યાં તમે અટકા છો પેલો વિચાર વિસ્તાર લખો. જેટલી જગ્યાએ છોડી દો, પાછલા પાઈ જે વ્યાજે બધા બહેનો પાછલા પેજથી આસિયામાં ઉપર લખશે વિચાર વિસ્તાર 2. ખ્યાલ આવી ગયો? લેખન વિભાગમાં પહેલો વિચાર વિસ્તાર લખો, પછી જેટલી જગ્યા હોય એમાં લખતા નહીં, નવા પેજ ઉપર. પેજ એટલે આ પહેલું પાનું પેજ કહેવાય, જોઈ લ્યો બરાબર. આ બીજું પેજ કહેવાય પાછળ, અને આખાને આપણે પાનું કહીએ છીએ, બરાબર. એ રીતે આપણે વ્યવસ્થિત લખશું. અહીંયા પંક્તિ લખીએ પેલા બીજા વિચાર વિસ્તારની. વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન. અલ્પવિરામ. બીજી લીટી છે ભીડ પડે કામ ના આવે, કામ ના આવે એ વિદ્યાને ધન. બધા બહેનો વ્યવસ્થિત લખી લે. પેલા શું કે છે? વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન. જો મેં તમને પહેલો વિચાર વિસ્તાર સમજાવતો તો ત્યારે કીધું કે તમે એક એક શબ્દને સમજવાનો. કોઈ પણ પંક્તિ આપી હોય તો અહીંયા વિદ્યાનો પર્યાય કાઢો. પર, કબજો, ધન. ધન એટલે પૈસો, બરાબર. મૂડી એને પૈસો ધન કહેવાય. કબજો એટલે માલિકી ભાવ. પર એટલે બીજા, બરાબર. વિદ્યા એટલે જ્ઞાન. ભીડ એટલે મુશ્કેલી. કામ ના આવે, ભીડ એટલે મુશ્કેલી. શું ના આવે? તો કે વિદ્યા ને ધન. કેવા કંઈક એવું માગે છે કે આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ આપણે કોઈ આપણા સગાવાલાને ઉછીના પેટે દઈ દીધા હોય, અને કદાચ એવું બને જીવનના પ્રસંગોમાં કે જીવનની ઘટનામાં કે જેના પૈસા છે એને બીજાને દઈ દીધા છે, પણ એ જ માણસને તાત્કાલિક પૈસાની જરૂર પડે તો એ કોની પાસે પૈસા લેવા જાય? કારણ કે એના પૈસા તો છે ઘણા, પણ એને તો એના બીજા સગાવાલાને દઈ દીધા છે. એટલે કવિ કંઈક અહીંયા આપણને શિખામણ આપતા હોય એવું લાગે છે કે પૈસાનું એવું છે, એવું જ્ઞાન. વિદ્યા એટલે જ્ઞાન. પુસ્તકમાં તો બહુ છે, આ બધા પુસ્તકોની અંદર જ્ઞાન ભરેલું જ છે,
બરાબર સવાલના જવાબો આપેલા છે, સરસ મજાનું આયોજન હોય છે, સારા કાગળમાં લખેલું હોય, સારા અક્ષરે લખેલું હોય, પણ એ શું કામ કહેવાય એમ માંગે છે કે વિદ્યા છે એ આપણે આત્મસાત એટલે આપણે અંદર લેવી પડે છે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે, નહીતર તો આપણે અભણ કહેવાય. તાત્કાલિક જરૂર પડે ત્યાં આપણે બીજાને મદદ લેવી પડે છે. આપણે ઘણીવાર એવું જોયું છે જાહેર જીવનમાં, જો તમે પેલું બસ સ્ટેશનમાં કે રેલવે સ્ટેશનમાં કે બેંકના વ્યવહારમાં અભણ વ્યક્તિ હોય, બિચારા મૂંઝાતા હોય, પેલું ફોર્મ ભરતા ન આવડે, એની પાસે બોલપેન ન હોય, બીજા પાસે ફોર્મ ભરાવે અને અંગૂઠો મારતા હોય, તો એના માટે આ વસ્તુ થઈ કહેવાય. વિદ્યા પુસ્તકમાં ને પર કબજામાં ધન. મુશ્કેલી પડે ત્યારે કામ ના આવે. ભીડ એટલે મુશ્કેલી. જો આનો પર્યાય શબ્દ, આ બે વસ્તુ આપણા માટે નકામી બની જાય. એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કવિએ કે કોર્ટની અંદર પેલો વકીલ હોય એ દલીલ કરતો હોય, સામસામે પક્ષે બે પક્ષના વકીલો દલીલ કરતા હોય કેસ બાબતે, તો વકીલે જો નિયમોથી વાકેફ ન હોય, એની પાસે જ્ઞાન ન હોય અને ઘડી વારે પેલા ચોપડાના પાના ઉથલાવવા જાય, તો એ હાસ્યાસ્પદ બને અને પોતે કોઈ દિવસ પોતાના અસીલ પેલો એનો અરજદાર છે એનો કેસ જીતી શકે નહીં. કારણ કે વિદ્યા એને આત્મસાત કરી નથી. કાયદાના ચોપડાની અંદર પુસ્તકમાં બધું લખેલું, પણ એ આપણે આત્મસાત કરવી પડે એવો કંઈક બોધ આ વિચાર વિસ્તારમાં આપણને કવિ આપવા પ્રયત્ન કરે છે. તો આને આપણે હવે પાછું 12-14 લીટીમાં બતાવવું પડશે, 2 પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત. બરાબર, આપણે આગળમાં વિચાર વિસ્તારમાં કર્યું એ રીતે જ આગળ આમાં પણ કરીશું. લખીએ, પેરેગ્રાફ પાડીને લખો. વિદ્યા પુસ્તકમાં અને બીજાની પાસે રહેલું ધન, અને બીજાની પાસે રહેલું ધન માનવીને જ્યારે જરૂર પડે ત્યારે કામ આવતું નથી. પૂર્ણ વિરામ. આગળ, એમાં જ આગળ, તો તેવી વિદ્યા ને ધન આપણા માટે ઉપયોગી નથી. જો આપણે પૂર્ણ વિરામ કરી દો, 1 મિનિટ સમજી લો. આ તો પહેલી 2 પંક્તિનો અર્થ કાઢ્યો કે આમાં શું કહેવા માંગે છે. બરાબર, વિચાર વિસ્તાર તમે જ્યારે લખશો ત્યારે યાદ રાખો કે તમારી પાસે મૌલિક જ્ઞાન હોવું જોઈએ, પર્યાયવાચી શબ્દો હોવા જોઈએ, વિશાળ વાંચન હોવું જોઈએ, તો તમે સારો વિચાર વિસ્તાર લખી શકશો. પછી એ નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય કે અહેવાલ લેખન હોય, આ બધા જ મુદ્દા આપણા અભ્યાસક્રમમાં છે જ ભેદો. બરાબર, યાદ રાખો લેખનમાં. હવે આપણે આગળ લખીએ. પેરેગ્રાફ પાછો પાડો ઉપલા લેવલથી, 1 લીટી છોડીને. હવે એની આપણે સમજૂતી ટૂંકમાં લખીએ. લખો, પુસ્તકમાં વિદ્યા આપણને કામમાં આવે છે ખરી? પ્રશ્નાર્થ. પુસ્તકમાં વિદ્યા આપણને કામમાં આવે છે ખરી? પ્રશ્નાર્થ.
વિદ્યા એ આગળ એમાં ને એમાં લખો, વિદ્યા એ ભૂલવા માટે નહીં, વિદ્યા એ ભૂલવા માટે નહીં, પણ જીવનમાં ઉતારવા માટે હોય છે, ઉતારવા માટે હોય છે. પૂર્ણવિરામ. વિદ્યા રૂપી ધન વિદ્યા રૂપી ધન મુશ્કેલીના સમયમાં માર્ગ બતાવે છે. પૂર્ણવિરામ. આગળ. પરંતુ આપણા ઉપર મુશ્કેલી આવે અને આપણે તેનો ઉકેલ શોધવા પુસ્તક જોવા જઈએ, પુસ્તક જોવા જઈએ, તે યોગ્ય કહેવાય, તે યોગ્ય કહેવાય. પ્રશ્ન આગળ. તેના માટે કવિએ વકીલનું દ્રષ્ટાંત આપ્યું છે. વકીલનું દ્રષ્ટાંત આપ્યું છે. અલ્પવિરામ. જ્યારે તે કેસ લડતો હોય ત્યારે પુસ્તકના પાના ઉથલાવતો નથી. અને જો એમ કરે તો હાસ્યાસ્પદ બને છે, હાસ્યાસ્પદ બને છે. પરંતુ જો તેમણે વિદ્યા આત્મસાત કરી હોય, વિદ્યા આત્મસાત કરી હોય તો સારી રીતે પોતાનું કામ થઈ શકે. પૂર્ણવિરામ. આપણે એની સમજૂતી આપી. હવે છેલ્લી બે લીટીમાં પાછો ફકરો પાડી આ વિચાર વિસ્તારનો બોધ કહેવા શું માંગે છે, બરાબર? એને આપણે બે કે ત્રણ લીટીમાં, વધી અઢી લીટીમાં, જેથી આપણો વિચાર વિસ્તાર માપે જ થાય. અતિ વિસ્તૃત પણ ન ચાલે, અતિ સંક્ષિપ્ત નહીં ચાલે, સાવ 5 લીટીનો વિચાર વિસ્તાર નહીં ચાલે ભાઈ. આ 5મું 6ઠું ધોરણ નથી, બરાબર? 10મા ધોરણના લેવલે તમારે જવાબ આપવો પડશે એના ગુણ ભારાંક પ્રમાણે.
ચાલો પાછા ઉપલા લેવલથી એક લીટી છોડી પેરેગ્રાફ પાડી લખો, નાનો એવો ત્રીજો અને છેલ્લો પેરેગ્રાફ. બરાબર. આમ કવિ લખો. આમ કવિ સંપત્તિ અને જ્ઞાન, સંપત્તિ અને જ્ઞાન હંમેશા આપણી પાસે રાખવું જોઈએ. હંમેશા આપણી પાસે રાખવું જોઈએ, જેથી મુશ્કેલીના સમયમાં આપણને કામ આવી શકે. આપણને કામ આવી શકે. અલ્પવિરામ. એવો બોધ આ પંક્તિ દ્વારા, આ પંક્તિ રસ્વ સ્વર આવે પંક્તિ, માથે અનુસ્વાર આવે પ ઉપર. જો જોડણી દોષે નહીં ચાલે બહુ. આ પંક્તિ દ્વારા સમજાવે છે, સમજાવે છે. પૂર્ણ વિરામ. તો આપણે જોઈ શક્યા, 2 મિનિટ સાંભળી લ્યો હવે, કે 2 વિચાર વિસ્તારો આપણે નમૂનાના કર્યા. ફરીથી સમજી લ્યો. કોઈ પણ પરીક્ષા હશે, કુલ તમને 2 વિચાર વિસ્તાર પૂછ્યા હોય, આ રીતે આપેલો અને પાછું એક અહીં આપ્યું હોય, અથવા આમ કરી અને અહીં બીજો આપ્યો. બરાબર સમજો. તમારે 2 લખવાના નથી. તમે 2 માંથી એક પસંદ કરી અને લખવાનો છે. 1 ના 4 ગુણ છે. પછી એ શાળા કક્ષાની પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, પણ 2 માંથી તમને જે વધારે વ્યવસ્થિત લખી શકો એવી તમને શ્રદ્ધા હોય, તૈયારી કરી હોય, તો એને આપણે ન્યાય આપી શકીએ. તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. હવે પછી જ્યારે આપણે પાછું લેવાનું થશે આગળ ઉપર, ત્યારે આ ચોપડામાં આની પછીનો મુદ્દો જે છે, લેખન વિભાગનો આપેલો મુદ્દો ને એની પછીનો મુદ્દો છે, એ નિબંધ લેખન છે, એને આપણે ન્યાય આપીશું. આજે અહીંયા આપણો તાસ પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ. અસ્તુ.